રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવાઈ હતી। વંદે માતરમની 150મી વર્ષગાંઠની સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ઉજવવામાં આવી હતી। ભારતની અખંડિતતા, એકતા અને દેશ દાજના અનેરા પ્રતીક સમાન રાષ્ટ્રીય ગાન વંદે માતરમની રાષ્ટ્રવ્યાપી ગૌરવશાળી ગરિમા અને ગર્વ અંગે વક્તવ્ય રજૂ કર્યું હતું। ગામના વરિષ્ઠ આગેવાનો તેમજ નગરપાલિકા સ્ટાફ, નગરપાલિકા રાજકીય બિન રાજકીય ઉપસ્થિત રહ્યા હતા। સંપૂર્ણ વંદે માતરમનું સમૂહ જ્ઞાન કરવામાં આવ્યું। નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા જણાવ્યા પ્રમાણે સ્વદેશી અપનાવવા સબબ શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। ટેકેસિંહ ગુજરાતી સાથે અર્ચી આહિર, ઉપલેટા। વર્ષાબેન ગજેરા, નગરપાલિકા પ્રમુખ। આજે રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂરા થયા છે ત્યારે સરદાર પટેલ ટાઉન હોલમાં ઉજવવામાં આવ્યો। આ રાષ્ટ્રગીત 150 વર્ષ પૂરા થયા એ નિમિત્તે મારા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ, નગરપાલિકાના તમામ કર્મચારીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો, રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સંગઠનના સિનિયર આગેવાનો, ઉપલેટાના તમામ આગેવાનો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા। આ કાર્યક્રમ આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમ રંગબેરંગી કલરથી રંગોળી કરી અને ફૂલોથી પણ રંગોળી કરી અને ખૂબ જ સુશોભિત શણગાર કરી અને આજનો દિવસ કાયમીને માટે યાદગાર રહી જાય એવો ખૂબ આનંદ અને ઉત્સાહથી બધા હળી મળી અને ઉજવવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ખૂબ જ ઉપલેટાના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ આનંદ સાથે ઉજવવામાં આવ્યો।